વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। વાલા વૈષ્ણવો, આજે આપણે પૃષ્ટિમાર્ગીય સત્સંગ ચેનલમાં અષ્ટસખામાંના એક સખા સુરદાસજીની વાર્તાનો ભાવ સાંભળીએ। તે પહેલાં જો આપણે પૃષ્ટિમાર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો। વાલા વૈષ્ણવો, આપણે આગળ પણ સુરદાસજીના જીવનનો ઘણા ભાવ પ્રસંગો જોયા છે। આજે આપણે તેમાંની એક કથા સાંભળીએ। વિક્રમ સંવત 1552ની સાલ હતી। સુરદાસજીની ઉંમર તે વખતે 17 વર્ષની હતી। એક દિવસ સુરદાસજીને પ્રભુના મહાન ભક્ત નારદજીનો સાક્ષાત્કાર થયો। નારદજીએ તેમને ભગવદ્ ગુણાનુવાદ સંભળાવ્યા। નારદજીની આજ્ઞાથી સુરદાસજીએ એક પદ ગાયું, જેમાં પ્રભુના મહાત્મ્ય સાથે પ્રભુની નિષ્ઠુરતા ઉપર વ્યંગ કરવામાં આવ્યો। પદના શબ્દો છે, કહાવત એસે ત્યાગી દાની। હે પ્રભુ, તમે આવા મોટા દાનવીર કહેવાઓ છો। ઘણાને ઘણું બધું આપ્યું છે, પણ મારી આંખો તમે લઈ લીધી। શું આ આપનું દાનીપણું છે? આ પદ સાંભળી નારદજી ઘણા પ્રસન્ન થયા। તેમણે સુરદાસજીને વરદાન આપ્યું, તમને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થશે અને પ્રભુના દર્શન થશે। એક દિવસ પ્રભુના ગુણગાન ગાતા સુરદાસજી શરીરનું ભાન ભૂલી ગયા। કીર્તનના ભાવે વેશમાં ચાલી નીકળ્યા। રસ્તામાં એક કૂવો આવ્યો, તેના પર કઠેડો ન હતો। સુરદાસજીનો પગ તેમાં પડવાની તૈયારીમાં હતો, ત્યારે એક ગોપ બાલકે તેમનો હાથ પકડી બચાવી લીધા। સુરદાસજીએ અલૌકિક હસ્તના સ્પર્શને ઓળખી ગયા। તેમને ખાતરી થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ જ મને બચાવ્યો છે। પછી તે બાળક હાથ છોડાવીને જતો રહ્યો। ત્યારે તેમણે એક દુહો ગાયો। તેમાં પ્રભુને એમ કહ્યું કે મને નિર્બળ જાણીને હાથ છોડાવીને જાઓ છો, પણ મારા હૃદયમાંથી જો તમે ભાગી શકો તો હું તમને મરદ જાણું। તેઓ બાવરા બની ચારે બાજુ ભગવાનને શોધવા લાગ્યા। જતા આવતા લોકોને પૂછવા લાગ્યા કે તમે ભગવાનને જોયા? પણ કોઈ બતાવી ન શક્યું। ત્યારે તેઓ વિકળ બની ગયા। તેમની દીનતા પરાકાષ્ઠાએ પહોંચી। રાસ વખતે ગોપીજનોએ જે કર્યું હતું તેવું તેઓ કરવા લાગ્યા। છેવટે ભક્તાધીન ભગવાન ત્યાં સાક્ષાત પ્રકટ થયા। સુરદાસજીને દિવ્ય ચક્ષુ આપી પોતાના દર્શન કરાવ્યા। ભગવાને પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું। ત્યારે તેમણે માગ્યું કે મારે હવે બીજું કંઈ જોવું નથી। મારા અંતઃચક્ષુથી આપનું સ્વરૂપ અને લીલાઓ હંમેશા નિરખ્યા કરું અને ગાયા કરું। ભગવાને આજ્ઞા કરી કે શ્રી વલ્ભાચાર્યજીનો સેવક થઈશ, ત્યારે તારી આ ઈચ્છા પરિપૂર્ણ થશે। એક વર્ષ પછી ફરી શ્રી કૃષ્ણે સ્વપ્નમાં દર્શન આપીને આજ્ઞા કરી કે તું જલ્દી મથુરા મંડલ તરફ જા। શ્રી મહાપ્રભુજી તે તરફ પધારી રહ્યા છે। તેથી તેઓ મથુરા ગયા। ત્યાંથી ગૌઘાટ ગયા। ત્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા। એ પ્રસંગ આપણે આગળ જોઈ ગયા છીએ। સુરદાસજી ગૌઘાટ ઉપર રહેતા હતા, ત્યારે તેમની ખ્યાતિ સાંભળીને ઘણા સંત કવિઓ તેમને મળવા આવતા। એક વખત સંત કબીર સુરદાસજીને મળવા ગૌઘાટ આવ્યા। બંને વચ્ચે થોડો વાર્તાલાપ થયો। પછી કબીરજીએ વ્રજમાં જવાની ઈચ્છા દર્શાવી। ત્યારે સુરદાસજીએ કહ્યું, કબીરજી, મારું માનો તો તમે વ્રજમાં ન જશો, કારણ કે તમે નિરંજન નિરાકારના ઉપાસક છો। વ્રજમાં તો એ પરબ્રહ્મ સગુણ લીલામય રસાત્મક શ્રી કૃષ્ણ સ્વરૂપે બિરાજે છે। ત્યાંના વૃક્ષે વૃક્ષમાં વેણુધારી બિરાજે છે। તમે સૂક્ષ્મ નિરાકારવાદીની દ્રષ્ટિ લઈને તે વૃક્ષો જોશો તો ત્યાંના વૃક્ષો પણ સુકાઈ જશે। કબીરજીને આ વાતમાં વિશ્વાસ ન બેઠો। તેમણે સુરદાસજીને કહ્યું, જુઓ, સામે યમુના કિનારે વૃક્ષ છે, ત્યાં તેની નીચે બેસીને આપણે બંને પદ ગાઈએ, પછી જોઈએ કે શું થાય છે।
પહેલાં કબીરજીએ જ્ઞાનનું એક પદ ગાયું. તે સાથે તે વૃક્ષના પાન એકાએક પીળા પડી સુકાવા લાગ્યા. કબીરજીને સૂરદાસની વાતમાં વિશ્વાસ બેઠો. પછી એ જ વૃક્ષની નીચે બેસીને સૂરદાસજીએ રસાત્મક લીલાનું પદ ગાયું. ત્યારે વૃક્ષ પાછું નવપલ્લવિત થયું. આ ચમત્કારથી કબીરજી ઘણા નવાઈ પામ્યા. તેમણે વ્રજમાં જવાનું બંધ રાખીને કાશી તરફ પ્રયાણ કર્યું. સૂરદાસજી વ્રજમાં ચંદ્ર સરોવર પર રહેતા હતા. ત્યારે પ્રસિદ્ધ રામ ભક્ત કવિ તુલસીદાસ તેમના ભાઈ નંદદાસજીને મળવા વ્રજમાં આવ્યા હતા. તેઓ સૂરદાસજીને મળવા ચંદ્ર સરોવર પર ગયા. સૂરદાસજીને તેમના આવવાના કોઈ સમાચાર મળ્યા ન હતા. તુલસીદાસજીનો પહેલો મેળાપ પણ થયો ન હતો. છતાં તેમણે વગર નેત્રે તુલસીદાસને ઓળખ્યા અને કહ્યું, આવો તુલસીદાસ. આથી તુલસીદાસ ઘણા જ પ્રભાવિત થયા. તેઓ શ્રીરામના અનન્ય ભક્ત હતા. સૂરદાસે તેમને રામ અને કૃષ્ણ વચ્ચેનો અભેદ સમજાવ્યો. સૂરદાસજીના પદોથી તુલસીદાસજી ઘણા પ્રભાવિત થયા. તેમણે સૂરદાસના કૃષ્ણની બાલ લીલાનો પદોની છાયા લઈને રામ અને કૃષ્ણના બાલ લીલાના ઘણા પદો રચ્યા, જે કૃષ્ણ ગીતાવલીના નામે પ્રસિદ્ધ છે. સૂરદાસજી ભગવાનના ભક્ત ઉદ્ધવજીનો અવતાર હોવાનું મનાય છે. ઉદ્ધવજી યાદવોના સુરસેન વંશમાં જન્મ્યા હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા પધાર્યા ત્યારે ઉદ્ધવજી પણ તેમની સાથે દ્વારકા ગયા હતા. પરંતુ ગોપીઓના પ્રેમથી તેઓ એટલા બધા પ્રભાવિત હતા કે તેમનું મન વ્રજમાં લાગી રહ્યું હતું. એટલે તેમણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે મને વ્રજના સ્થળો અને લીલાઓનો અનુભવ ક્યારે થશે? ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ પધારતી વખતે ઉદ્ધવજીને આજ્ઞા કરી કે હું હંમેશા વ્રજમાં વસું છું. મારી લીલા નિત્ય છે. કલયુગના સંધિકાલમાં તમે મથુરાની પાસે બ્રાહ્મણ કુળમાં જન્મ લેશો ત્યારે મારી વ્રજ લીલાઓનો અનુભવ કરશો અને વ્રજ ભાષામાં તેનું ગાન કરશો. તમારી વાણી પ્રભાવશાળી હશે. તમે સ્ત્રી પુત્ર વગેરેના બંધનથી મુક્ત રહી શકો. એ માટે જન્મથી નેત્રહીન રહેશો. એ ઉદ્ધવજી જ સૂરદાસજી રૂપે ફરી પ્રગટ્યા. સૂરદાસજી પૃથ્વી ઉપર 125 વર્ષ સુધી રહ્યા. તેમને લાગ્યું કે હવે તેમનો અંતકાળ નજીક આવી ગયો છે. લીલામાં જવાનો સમય થઈ ગયો છે. તેમને એવો પણ અનુભવ થયો કે લીલા પ્રાપ્તિનું મારું સ્થાન પરાશોલીમાં ચંદ્ર સરોવર પાસે છે, જે રમણીય ભૂમિમાં 6 માસની રાત્રિ કરીને રજસેશ્વર પ્રભુએ રાસ કર્યો હતો. અંતિમ દિવસ આવ્યો જાણીને તેઓ સવારે વહેલા ઉઠ્યા, સ્નાનાદિ કરી પરાશોલી પહોંચ્યા. ત્યાંથી શ્રીજીના ધ્વજાજીને દંડવત કરી તે તરફ મસ્તક રાખી એક ચોતરા ઉપર સૂઈ ગયા. મનમાં વિવિધ ભાવો પ્રગટ થયા. અરે, મારા જેવો અલ્પ જીવ ક્યાં અને શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રીજીની અનહદ કૃપા ક્યાં? કેવી અદ્ભુત કરુણા કરી મારી પાસે ભગવત યશ ગવડાવ્યા. ભગવતીઓની પણ ઘણી કૃપા મળી. મારું જીવન ધન્ય બની ગયું. હવે અંતિમ સમયે એ સૌના દર્શન થાય તો કેવું સારું. પણ અહીં બોલાવીને મારાથી એમને પરિશ્રમ કેમ અપાય? બોલાવવાની જરૂર પડશે. તેઓ તો અંતર્યામી છે, જરૂર પધારશે. શ્રી ગિરિરાજ ઉપર શ્રી ગુસાઈજીએ સૂરદાસજીને કીર્તનની સેવામાં ન જોયા. તેથી વૈષ્ણવોને આજ્ઞા કરી, હજી સૂરદાસજી કેમ આવ્યા નથી? તપાસ કરો. વૈષ્ણવો ખબર લાવ્યા કે સૂરદાસજી પરાશોલીમાં અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. આપે આજ્ઞા કરી. વૈષ્ણવો, પૃષ્ટિ માર્ગનું જહાજ પાછું જઈ રહ્યું છે. જેને માલ લેવો હોય તે લઈ લેજો. ફરી આ તક નહીં મળે. વિવિધ પ્રકારનો માલ ભરીને પરદેશથી વહાણો આપણા બંદર પર આવે ત્યારે જે વેપારીઓને જે માલ જોઈએ
તે લઈ લે છે. એ જહાજ બીજે જવા ઉપડી જાય પછી માલ ક્યાંથી મળે? શ્રી ગુસાઈજીની આજ્ઞા સાંભળતા જ વૈષ્ણવો પરાસોલી જવા ઉપડ્યા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, રાજભોગ આરતી કરીને હું પણ ત્યાં આવું છું. વૈષ્ણવોને આવેલા જોઈ સૂરદાસજી રાજી થયા. આપશ્રીના પધારવાના સમાચાર જાણી વિશેષ રાજી થયા. એટલામાં શ્રી ગુસાઈજી પધાર્યા. સૂરદાસજીના સ્થિર દેહમાં નવું ચેતન પ્રગટ્યું. તેમણે શ્રી ગુસાઈજીના ચરણ પકડી લીધા. વૈષ્ણવો કોઈને કોઈ પ્રશ્ન પૂછી રહ્યા હતા. સૂરદાસજી સૌને ટૂંકામાં જવાબ આપતા હતા. ત્યાં ચતુર્ભુજ દાસજીના ચિત્તમાં એક મૌલિક પ્રસંગ ઉદ્ભવ્યો. તેમણે પૂછ્યું, સૂરદાસજી, આપણે શ્રી ઠાકોરજીની લીલાના અસંખ્ય પદો રચ્યા છે, પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું એકેય પદ રચ્યું નથી. એનું કારણ શું? આ પ્રશ્ન સાંભળતા સૂરદાસજી ભાવ વિવશ બની ગયા. તેમણે ફરીથી શ્રી ગુસાઈજીના બંને ચરણ પકડી લીધા અને ગદગદ કંઠે ગાયું, દ્રઢયન ચરણન કેરો ભરોસો, દ્રઢયન ચરણન કેરો, શ્રી વલ્લભનખ ચંદ છટા બિના સબ જુગમાં જય અંધેરો, સાધન ઓર નૈયા કલી મેં જાશુ હોય નિવેરો, શૂર કહા કહે દ્રિવિદાદડો, બીના મોલ કોશેરો. તેઓ કહેવા લાગ્યા, ચતુર્ભુજ દાસ, મને તો શ્રી ગુસાઈજીના આ ચરણ કમળનો દ્રઢ વિશ્વાસ છે. શ્રી મહાપ્રભુજીના ચરણના નખ ચંદ્રનો પ્રકાશ જગતમાં સર્વત્ર પ્રસરી રહ્યો છે. એના વિના બધે અંધારું હોત. આ કલયુગમાં એવું કોઈ સાધન નથી જેનાથી જીવોનો ઉદ્ધાર થાય. હું તો જીવનભર એમનો વિના મૂલ્યનો દાસ છું. હું એમના જુદા ગુણગાન શા માટે ગાઉં? મને ઠાકોરજી અને શ્રી વલ્લભ વિઠ્ઠલ જુદા દેખાયા જ નથી. મેં તો તેમને એક જ સ્વરૂપે જોયા છે. મેં જે પદો ગાયા તે બધા શ્રી વલ્લભ વિઠ્ઠલની લીલાના પદો છે, એમ સમજજો. સૂરદાસના હૃદયની આવી ઉત્તમ ભાવના જાણીને વૈષ્ણવો આનંદિત થયા. ધન્ય છે તેમની શુદ્ધ ગુરુ ભક્તિને. સૂરદાસજીની ચિત્તવૃત્તિ અંતર્મુખ થવા લાગી. તેમનું શરીર સ્થિર બન્યું. તેઓ જાણે કોઈ ઊંડા ચિંતનમાં મગ્ન થઈ ગયા. તેમના નેત્રોમાંથી આંસુ સર્યા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, સૂરદાસજી, અત્યારે તમારી ચિત્તવૃત્તિ ક્યાં છે? જવાબમાં સૂરદાસજીએ પદ ગાયું, બલી બલી હઉ કુંવરી રાધિકા. સૌ વૈષ્ણવો એક ધ્યાનથી તેમની મધુર વાણી સાંભળી રહ્યા. તે પદ પૂરું થતાં તેમણે બીજું પદ ગાયું, ખંજન નયન રૂપ રસ માતે. આ પદમાં દર્શનની આતુરતા વર્ણવી છે. તે ગાતા ગાતા જ સૂરદાસજીનો પ્રાણ શરીરમાંથી ચાલ્યો ગયો. તેઓ નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. શ્રી સૂરદાસજી વિશે ઘણું ઐતિહાસિક સંશોધન થયું છે. તેની માહિતી પણ મેળવી લઈએ. તે સમયગાળામાં સૂરદાસ નામના 3 ભક્ત કવિઓ થયા છે. બિલવ મંગલ સૂરદાસ, જે ચિંતામણી નામની વેશ્યાના ઉપદેશથી ભક્ત બનેલા, તેમણે સ્વયં તેમની આંખોનો નાશ કર્યો હતો. સંડીલાના દીવાન, જેમણે સૂરદાસ મદન મોહન છાપથી ઘણા પદો રચ્યા છે, તેઓ પૃષ્ટિ માર્ગીય ન હોવા છતાં શ્રી ગુસાઈજીની તેમના પર ઘણી કૃપા હતી. ત્રીજા અષ્ટસખાના સૂરદાસજી, તે જેમનું દિવ્ય ચરિત્ર આપણે આગળ સાંભળ્યું. વાલા વૈષ્ણવો, સૌને જય શ્રી કૃષ્ણ.